અને પશુના વિચારવાળા માણસો છે એ કઈ માનવના વિચારને, દેવના વિચારોને દબાવી દે છે. ત્યારે ધર્મ લુપ્ત થવા માંડે છે. સૃષ્ટિ ઉપરથી ધર્મ લુપ્ત થવા માંડે છે. ત્યારે આજનો દિવસ તમને અને મને એક આ છિન્નભન્ન થયેલી સંસ્કૃતિ સારું જીવન, સારી જિંદગી, રાત દિવસ સંઘર્ષો કરીને જે મજબૂરોને મુક્ત કર્યા, અત્યાચારીઓનો નાશ કર્યો, અને લોકોને ન્યાય પાયો, દેવી સંસ્કૃતિ ઉપર પ્રકાશ ડાલ્યો, લોકો કને દેવી સંસ્કૃતિ પહોંચાડી. બધાને સરખો જીવવાનો અધિકાર છે, માત્ર જીવોને એવા વિચાર પહોંચાડ્યા, એવા વિચાર સમજાયા. આપણે જેને શાસ્ત્રોમાં યુગ પુરુષ કહે છે, લોક ભાષામાં જેને અવતાર કહીએ છીએ, જેને મહાન જ્ઞાનીઓ કહીએ છીએ, એવા શ્રી કૃષ્ણનો આજ પ્રગટ્ય દિન છે, જન્માષ્ટમી. દેખો, માનવના જીવનમાં કેટલા સંઘર્ષો આવે છે. એ ખરેખર જ્યારે કૃષ્ણ ચારિત્રને આપણે જ્યારે ખરેખર સમજવાની તૈયારી કરીએ અને જ્યારે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ માનવ જીવન છે શું સંઘર્ષોથી ભરેલો છે. આપણો તો હોય જ, એમાં શું નવાઈ છે, એમાં શું મોટી વાત છે. પણ કૃષ્ણને ખરેખર જ્યાં જન્મ લીધો અહીંયા સ્વતંત્રતા નહીં, જ્યાં પ્રાગટ્ય, એવા પુરુષનો જન્મ તો ન કહેવાય, પણ બધા સમજો એટલે એવો શબ્દ વાપરું છું. એવા અવતાર પુરુષનું પ્રાગટ્ય, એવું યુગ પુરુષનું પ્રાગટ્ય થયું, અહીંયા જેલમાં પ્રાગટ્ય થયું. આ કેટલો માનવજીનો, આ સાહિત્ય શું બતાવે છે, આ ભાગવત શું બતાવે છે. આપણે સંઘર્ષોથી ભાગીએ છીએ. જે સંઘર્ષોથી ભાગે એને જીવન નહીં મળે. સંઘર્ષો કરશે એને જીવન મળશે. હજી તો બારું પ્રગટ્ય નથી થયું અને ખરેખર કોર્ડન થઈ ગયું જેલ. એમની માતાને પણ બંધીવન બનાવવામાં આવ્યા. જેલના દરવાજા બધા બંધ, દરવાજે કેટલા ચોકિયા તો ઉભા છે. આ કેવો સંઘર્ષ જીવનનો વિચાર કરી લેજો. પણ સંઘર્ષનો સામનો કરે અને કૃષ્ણનું જીવન ખરેખર એ બોધ આપે છે કે તું જો સંઘર્ષોનો સામનો કરીશ તો તને જરૂર જીવન મળશે. કૃષ્ણનું ચારિત્ર બહુ સમજવા જેવું છે. આપણા ભય, આપણા ડરને દૂર કરવા વાળું છે. એ જેલમાંથી વાસુદેવ મહારાજ
કૃષ્ણના પિતાશ્રી એમણે પણ ખૂબ સંઘર્ષ, અને આવા સંઘર્ષો કરનાર હોય, આવા સંઘર્ષોનો સામનો કરનાર હોય, એની ઘરે જ આવો યુગ પુરુષ પ્રગટ થાય. મરેલાની ઘરે ન થાય, ભંગાઈ પડેલાની ઘરે ન થાય. મજબૂરીને માન આપીને મજબૂર થઈને પડી રે મડા જેવો, એના માટે નથી. તો વાસુદેવજીનું જીવન પણ સંઘર્ષમય જ છે. અરે માયાનો આવો ખેલ છે કે સગી બેન માથે કેવા પ્રહારો થાય છે, સગા બનેવી માથે ખરેખર આ માયા છે, બધા માથે પ્રહાર કરે છે. કેવી મજબૂરીઓ ખરેખર લાવવા માટે આ માયા સંકટ ઉભા કરે છે, ભાઈ બનીને કરે છે, દીકરો બનીને કરે છે, પિતા બનીને કરે છે, પત્ની બનીને કરે છે, પતિ બનીને કરે છે, મિત્ર બનીને કરે છે, પૈસા બનીને કરે છે, દુઃખ બનીને કરે છે, સુખ બનીને કરે છે. આ બધા માયાના પ્રહારો છે. અને માનવના જીવનમાં હામાં ઉભા જ છે કોઈના કોઈ સંઘર્ષો. તો એને એમનો સામનો કરે એના માટે જીવન છે. અને નહીં તો કે જાતા રે અહીંથી રાજા મહારાજાઓ કોની ક્યાં જન્મ્યા હતા, ક્યાં હતા, શું હતું, કોઈ નામ નિશાને નથી. તો બીજાનું તો શું રહેવાનું છે? હે, ક્યાં ગયો રાવણ, ક્યાં ગયો હરણાકાશ, ક્યાં ગયો નરકાસુર, હા, અઘાસુર, બઘાસુર, આ બધા ક્યાંય ગયા? બાણાસુર, આ ક્યાંય ગયા? બધા આવી શક્તિઓ વાળા. સમજી લેવું જોઈએ કે આવી શક્તિઓ વાળાને જો ખરેખર મૃત્યુએ છોડ્યા નથી, માયાએ છોડ્યા નથી, તો આપણે તો શું છીએ? પણ સંઘર્ષ કરે એને જરૂર એક એવી કાંઈ કહેવત છે કે હિંમત મળતા તો મદદ અલા. જે હિંમત કરે એને પરમાત્મા જરૂર મદદ કરે છે. અને જે હિંમત નથી કરતો, મજબૂરીનો સ્વીકાર કરી લે છે, એને ભગવાને કહે છે કે ભાઈ તો તું મરીને ભોગવતો, હું શું કરું, તારામાં પુરુષાર્થ. અરે પુરુષાર્થ કરે માણસ તો પરમાત્માએ શું સુવિધા નથી આપી? અષ્ટાવક્રજીનું 8 વર્ષનું આયુષ્ય છે ને એમાં દ્રિતકાળ સુધી જીવ્યા છે. આ પુરુષાર્થ. પુરુષાર્થ અમારા સંતોએ તો અહીંયા સુધી કીધું છે કે પુરુષાર્થ છે એ કર્મને કાપી નાખે છે. ઈ અંધારી રાતના એક ટોપલામાં લઈને કૃષ્ણ એક પોતાના મિત્ર હતા, નંદ બાબા, ઓ માલધારી હતા. તો વાસુદેવને એમ થયું કે ત્યાં જો પહોંચાડી દઉં, હું પહોંચી જાઉં ત્યાં, આને લઈને તો કદાચ આનો બચાવ થઈ શકે. અસંભવ જેવી વાત. આ પણ ખરેખર સમજવાનું છે કે અસંભવને પણ પુરુષાર્થ સંભવ કરે છે. બીચમાં જમુનાજી વહે છે, અંધારી રાત છે, વરસાદ ચાલુ છે. એવામાં લઈને નંદ બાબા
ગોકુલમાં આવે છે. અહીંયા કથામાં તો એમ આવ્યું છે કે જશોદાજી બે શુદ્ધમાં હતા, દીકરીને જન્મ આપ્યો. નંદ બાબાને વાત કરી, બે મિત્રો મળ્યા. ઈ ટાઈમે બાળકીનો જન્મ થયેલો જશોદાજીને. નંદ બાબાએ બાળકીને લઈને દઈ દીધી. દેખીએ એ વાસુદેવને આપી, અને વાસુદેવે જે પુત્ર આપ્યો, જેનો આજ આપણે, જેના જન્મ દિવસનો, જેના પ્રાગટ્યનો આજ આપણે જન્મ દિવસ મનાવી રહ્યા છીએ. ઉત્તમમાં ઉત્તમ અમારી સંસ્કૃતિનું જે સ્થાપન કર્યું છે, જે મહાપુરુષે, જે અવતારે, આ એમના એમ કોઈ મનાવતા નથી, એમના એમ કોઈ યાદે કરતા નથી. એ તો પુરુષાર્થ પ્રગટ થાય છે બીજા લોકોમાં. એવા મહાપુરુષોના પુરુષાર્થ બીજામાં પ્રગટ થાય છે, પ્રેરણા આપે છે, વિચારો આપે છે. તો હજી જશોદાદી બે શુદ્ધમાં હતા, અને આ કૃષ્ણને પાસે હુવડાવી દીધા. બાળકી હતી, લઈ લીધી, વરીને એ દીધી વાસુદેવને. કારણ કે જો ઈ ન હોય તો હું કંસ એમ કે આ બાળક ક્યાં ગયું જન્મ? દેવકીને બાળક ક્યાં જન્મ્યું, ક્યાં ગયું? કેટલી અસંભવ વાત છે, વિચાર કરો. એ બાળક ત્યાં લઈ ગયા એટલે એ બાળકીએ ખરેખર, જેમ બાળક જન્મતો જ બાળ હાથ દે છે, હું જઈને રોવા માંડી. એટલે ખબર પડી બધા ચોકિયાતો ને બધાને કે દેવકીજીને બાળક જન્મ્યું. તમે ગમે એટલા પ્રયત્ન કરશો ને તો માયા એક દી ઉડી જવાની છે. એ કોઈના હાથમાં નથી રહેવાની, કોઈના કબજામાં નથી રહેવાની, કોઈને આધીન નથી થવાની. આ બાળકી માયારૂપ છે. કંસને બીક હતી કે 8મું બાળક જે છે દેવકીજીનું, એનો સંહાર કરશે, એને મારી નાખશે. એટલે 8મું બાળકી હતી. પણ એવા અવિચારી પુરુષોની કે બાળક કે બાળકી, એને શું ખબર કે ભાઈ આ તો કુદરત ખેલ કેવો કરે છે. એનો દુશ્મન ક્યાંય પહોંચી ગયો અને આ બાળકીનો પગ જાલીને ફેરવીને જમીનમાં મારવા જાય, ત્યાં હાથમાંથી ઝટકીને, જેમ આ માયાનો પ્રતીક છે, ધ્યાન રાખજો. આ બાળકી માયાનું પ્રતીક છે. એ વીજળી રૂપ થઈને ઉડી ગઈ ને અવાજ આવ્યો અવકાશમાંથી કે તને મારનારો તો ગોકુલમાં પહોંચી ગયો, તું હવે જીવતો નથી રહેવાનો. હવે અહીંયા કઈક એવા અસુરો સ્વભાવના, અસુરી શક્તિ વાળા લોકો જે કંસના લોકો હતા, કંસના માણસો હતા, તે કંસી વિચારનો હતો. એટલે એના માણસોએ, એનો લશ્કર એવો જ હોય ને, એને મદદ કરનાર, એને માનનારા એવા જ હોય ને. તો એક પછી એકને હું મૂકે છે. પણ એક પછી એક પરાજિત થાય છે, અથવા તો જેનો નાશ કરી નાખે છે કૃષ્ણ. અને એ બાળપણથી સંઘર્ષ, હું હમણાં જ કહી ગયો કે જેમ
માતાના ઉદરમાં હતા ત્યાંથી સંઘર્ષ, જન્મ્યા ત્યારે સંઘર્ષ, બાળપણ આખું સંઘર્ષમાં ગયું. જીવન ક્યારે મળે છે? જો એક યુગ પુરુષને, એક અવતારને, ઈશ્વરી અવતારને જો આટલો સંઘર્ષ કરવો પડતો હોય તો આપણા માટે કેમ ફરજ નહીં હોય સંઘર્ષોની? વિચાર કરી લેજો. સંઘર્ષ વિના આપને ભેંસના પાડા જેવું જીવન જીવીને મરી જવાના છીએ. પશુઓમાં ભેંસના પાડા જેવા કાંઈ ખબર નહીં. આ જીવન છે આપણું. ખરેખર જ્યાં સત્ય હોય અહીંયા મદદ મળે છે. અહીંયા દરબારો તો થોડાક જ હતા. જ્યારે મથુરા ઉપર જાય ત્યારે થોડાક એમના કિશનના કુટુંબના જ હતા. બીજા તો બધા ગોવાળિયાઓ હતા. અને આ ગોવાળિયાની મદદથી ખરેખર મથુરા સર કર્યું કૃષ્ણે, કંસનો નાશ કર્યો. પણ જેને સાચો સંઘર્ષ કરવો છે, ધર્મનું સ્થાપન કરવું છે, લોકોને ન્યાય આપવો છે, એના સંઘર્ષોનો ક્યાંય ખરેખર વિરામ નથી હોતો. શરીર હોય તો એનું કાર્ય લઈને આવ્યા એ પૂરું કરે છે. તે પછી જ અહીંથી જાય છે. ત્યારે તે પછી જ એની માયાને સંકેલે છે. હવે અહીંયા કંસને માર્યો તો જરાસંઘ ને કાલેવાન ને દુર્યોધન ને શિશુપાળ ને કેટલા દુશ્મનો અને ભયંકર બધા એવી સત્તાઓ. અહીંયા કૃષ્ણ એવો ભાગવત અહીંયા સંકેત એવો આપે છે. કૃષ્ણના વિચારે જરાક મને એવા લાગે છે કાંઈક. ઘણા તો નથી સમજી શક્યો, અને હું શું સમજી શકું આવા યુગ પુરુષના વિચારોને? હું તો થોડોક શાસ્ત્રોનો આધાર લઈને તમને કહું છું. કે જ્યારે અસત્યનો સામનો કરવો હોય ત્યારે નરવા કુંજરવા કંઈક કરવું પડે છે. અને કૃષ્ણ ના એવા જ કંઈક વિચાર છે કે અસત્યનો જો પરાજય કરવો હોય તો ખરેખર અસત્યને નાશ કરી શકે એવું એને ધર્મ માન લેવું. અસત્યનો નાશ કરવા માટે તમે ઉપયોગ કર્યો છે તે તમારા માટે નથી કર્યો, તમે ધર્મના ઉદ્ધાર માટે થઈને કર્યો છે. એટલે ધર્મના માટે જાય કાંઈ કરવું એને કૃષ્ણ દોષ નથી માન્યો. સમય પ્રમાણે એવું, જેવો સમય એવું કરવું પડે. રામ એવી શક્તિ લઈને આયા કે એમણે મર્યાદામાં રહીને, વધુ ધર્મની મર્યાદામાં, યુદ્ધની મર્યાદામાં, લડાઈની મર્યાદામાં રહી અને એમણે સંસ્કૃતિનું સ્થાપન કર્યું. અહીં કૃષ્ણ સમય આવ્યો ત્યારે જયારે નતા પહોંચી શકે એવા, તો એમ કૃષ્ણ એમ માન્યું કે આ જોડામાં પગ કપાવવો એ બુદ્ધિ નથી. અત્યારે આનાથી સંઘર્ષ ન કરવો જોઈએ. એટલે જરાક સંઘામાંથી ભાગ્યા, યુદ્ધમાંથી, કાલેવંશામાંથી ભાગ્યા. પણ એક સમય એને માન દેવા માટે થઈને એને મૂકી દેવા ને હવે એનો સામનો ન કરવો એ વિચારથી નહીં. છેવટે બધાને ગોતી લીધા. જરાસંઘને ભીમહામાં વટકાયો. કાલેવાને
રાજા ગુફામાં હુતાતા તો એના તપ દ્વારા એને બળાવી નાખ્યો. ભાગી નુવા ગયા તો એને હુતાને મળ્યો. ભીમ કને જરાસંઘને મરાયો. કૌરવોનો નાશ ભીમની પાસે કરાયો, અર્જુનની પાસે ને ભીમની પાસે. એની ભુજાઓ મરાઈ નહીં. શિશુપાળને પોતે મોકો લઈ જો રાજસૂય યજ્ઞમાં, એનો અહીંયા ખતમ કર્યો. તો કહેવાનો મતલબ એ છે કે કૃષ્ણ ચારિત્ર એમ સમજાવવા માંગે છે કે માનવનો જે માનવ શરીર મળ્યું છે, માનવ જીવન જે મળ્યું છે, એ સંઘર્ષ કરે એના માટે છે. અને પછી આ જડ્યું છે એ બાપાનું છે ને એને હોગારો ને મજા કરો ને ખાઓ ને પછી હોગારો. એ તો પશુ એ ખાય ને ખાવાનું જડે ત્યારે પછી હોગારતા હોય શાંતિથી, એ પણ જીવે છે. માનવના માટે એ નથી. માનવે સમય પ્રમાણે જીવન માટે સંઘર્ષ કરવો જોઈએ. ભોગો બધા શરીરોમાં મળે છે, કીડી કરી હાથી ઉધી પશુ પક્ષીમાં. પણ એ બધા દુઃખોથી છૂટી જવા માટે, એ 84 જૂનીમાંથી છૂટી જવા માટે જ પરમાત્મા આ ખાપણ ખોટ વગેરેનો આપણને માનવ શરીર આપ્યો છે. તો એની કઈ કિંમત કરવી જોઈએ માણસે. તો વાલા સજ્જનો, આપણને યુગ પુરુષોના ચારિત્રો તમે રામનું જુઓ, કૃષ્ણનું જુઓ, અને ઋષિ મુનિઓનું જુઓ, ભક્તોનું જુઓ. કોઈને સંઘર્ષ વગર શાંતિ મળી નથી. શાંતિ વગર નિર્ભયતા પ્રભુ પ્રાપ્તિ નથી થઈ, અને શાંતિ સંઘર્ષ વિના મળતી નથી. ઠીક છે, આ બધું એ માની ન લેજો કે આ બધું ટકી રહેશે. એ આ કંસે જેવી ઓલી બાળકીને મારીને એવી જ માયા છે. હા, ક્યારે હાથમાંથી ઉડી જાય છે માયા, કોઈને ખબર નથી. એટલે વાલા સજ્જનો, આજે આપનો દિવસ, આપણો સમય, એક ઘડી એ ક્ષણે ક્ષણ અમૂલ્ય છે. કે એક વેદ ધર્મ, એક સનાતન ધર્મ નો ઉદ્ધારક, જેણે વેદ ધર્મ સનાતન ધર્મની સ્થાપના કરી, એવા મહાપુરુષનો આજે પ્રાગટ્ય દિવસ છે. આમ તો આખી સૃષ્ટિ માટે ધન્ય છે. એ દિવસ મહાન છે. પણ દીવા બીજા તો માનતા હોય કે ન માનતા હોય, બીજી રીતે માનતા હોય, જે હોય, પણ જે હિન્દુ સમાજ જે કહેવાય છે, હિન્દુ સમાજ નામે ઓળખાય છે, સનાતન ધાર્મિક રીતે ઓળખાય છે, વેદ ધર્મ રીતે ઓળખાય છે, વેદ ધર્મને પાળનારા એવાનો માટે ખરેખર આ જીવનમાં પણ દુઃખની વાત એ છે કે આજે આવી અમૂલ્ય સમયને ખરેખર ભૂલી જઈ. અને મેં મારા જીવનમાં જોયું છે આખી જિંદગી કે અમુક લોકો તો આજ કે પરબ છે એટલે ખરેખર જુગાર રમે. ભાઈઓ જુગાર રમતી હોય, ભાઈઓ જુગાર રમતા હોય. હવે આના કને ધર્મની વાતે શું કરવી, પરમાત્માના અવતારોની વાતે શું કરવી, પરમાત્મા શું છે એવી વાતે શું કર્યાથી ફાયદો. હવે એ જુગારીમાં વાળા શું લઈ જશે, કેટલી મહાનતા, કેટલા ધનવાન થયા,
लक्ष्मी ત્યાં રહે નહીં જ્યાં દૂત કો વાસ, પાદપતા ન ઉપજે જ્યાં અગ્નિ પ્રકાશ. જ્યાં આઠો પોર ને 32 ઘડી અગ્નિ હળગતી હોય અહીંયા પેડ પૌધો ઘાસ ફૂસ ઉગે જ નહીં. એમ જુગાર રમાતું હોય અહીંયા લક્ષ્મી રહે જ નહીં. અથવા તો ધન વર્ધી તે પાપ કહી, પાપ વૃદ્ધિ ધન નાશ, ધર્મહીન કવિત મળ્યો ધન દુઃખકારી ભાસ. અથવા તો અહીંયા રહે તો એ ધન છે, જુગાર નો આવે તો એ પાપમાં જ વપરાય. અને પાપ વધી જાય ત્યારે ધનનો નાશ થાય, વ્યક્તિનો નાશ થાય. માટે આજનો સમય એક દિવસે સનાતની છીએ. અમે કૃષ્ણને માનવા વાળા છીએ. સવારે હું ગયો તો દર્શન કરવા, હું કમ બાજીઓ લાગી જાય ને કાંક ધનવારો થઈ જાય જુગારમાં. હા, જુગારમાં ફાવી જાય એટલા હારું ગયો તો ભાઈ તું. અરે અહીંયા જઈને તારે ઈ માંગવાનું હતું કે પ્રભુ તમે તો બધે છો, મને કઈક હિંમત આપો તો મારું મન નિષિદ્ધમાં ન જાય. આપણા આદેશને મારું મન પાલન કરવા, ખરેખર આપણા આદેશને હું જીવનમાં ઉતારવા મારામાં હિંમત આવે. પ્રભુ એવી દયા કરો એવું કોઈ માગતું નથી. કાં તો કોક કઈક ફસલ હારી આવે, કાં તો જુગારમાં ફાવી જાય. હા, અને એક જુગાર વાળા નહીં હો, આજ તો મણિયારા કોથરી ઉડાડતા કે આજ તો આઠમ છે, ફરબ છે, આજ તો પીએ જ ને. અરે ભાઈ આ કરુણા છે, આ સનાતનીઓની કરુણા છે, આપણી આ કરુણા છે. હા, આ નજરે જોવાલી વાતો કહું છું. 14 વર્ષ અસુરોથી સંઘર્ષ કરીને રામ અયોધ્યામાં પધાર્યા. તેથી કેટલો ત્યારની પબ્લિકે ઉલ્લાસ કર્યો, કેટલો આનંદ કર્યો જમવા માટે, અને કઈક પ્રભુ કીર્તન કર્યું. તો અત્યારના લોકો ખરેખર દિવાળી પાડવાના એ ખેલ નાખે. હા, આજ તો દિવાળી પાડવો છે ને, જુગાર બી રમે, દારૂ બી પીવે, અને પાછા પોતાને સનાતની કે હિન્દુ કેવરાવે. હા, બેસતા વર્ષ ને દી દારૂ પીવે, અષ્ટમી ને દી દારૂ પીવે, દશેરા ને દી દારૂ પીવે. તેથી તો યાદ રહેવું જોઈએ ને કે અસુરોનો નાશ કર્યો રાવણ આદિ બધું, અસુરોનો નાશ કર્યો પરમાત્માએ. હે, એ કાંઈ નહીં. જે અમારા યુગ પુરુષોને યાદ કરવાના છે, એમના ઉપદેશનો વિચાર કરવાનો છે. ઓસ દિન સનાતનીઓના માટે દારૂ પીવાનો, જુગાર રમવાનો છે. શરમની વાત નથી તો શું છે વાલા સજ્જનો? બીજી તો શું આથી શરમની વાત હોઈ શકે? ઇસ્લામ લોકો છે તો શુક્રવારને દી બધા દુકાનો આદિ બંધ કરીને એ નમાજ પડવા જાય, એનું નિયમ બધા જાય. આપણો એવો નિયમ ખરો કે હા આ ફલાણો ઉત્સવ છે તેથી જરૂર કાંઈ કરવું નહીં, પ્રભુ ભજન કરવું, સારા કરમ દાન દક્ષિણા દેવા, અને તેથી હરિભજન કરવું. આ એક દી એવો કોઈ હિન્દુઓમાં ખરેખર નિયમ ખરો? તો નિયમ તો માનવ મના માટે તો આ ખરેખર સૃષ્ટિ પરમાત્માએ માનવ સૃષ્ટિ બનાવી તો નિયમથી જ છે. નિયમ ન હોય તો પશુમાન માનવમાં શું ફરક છે? તો જો આપણા સંતો દ્વારા, શાસ્ત્રો દ્વારા જે નિયમ ઘડવામાં આવ્યા છે
એનું જેમ બને તેમ એ નિયમ જ્યારે જે ટાઈમમાં જરૂરી હોય ત્યારે એ નિયમોનું પાલન કરવું જોઈએ. આપણને પૂછે તો કે અમે સનાતની છીએ, પણ શેનો સનાતની? આમ સનાતન શબ્દનો અર્થ તો એ થાય છે કે એક જ પરમાત્માનું પૂજન હોવું જોઈએ, એક પરમાત્માની આરાધના હોવી જોઈએ, પ્રાર્થના પરમાત્માનું ધ્યાન હોવો જોઈએ. और सब कल्पना છે, देवी देवताओं सब कुछ कल्पना છે. હે અર્જુન, તું મારા શરણે આય, મારી પ્રાર્થના કર, મારું ધ્યાન કર, મારા ગુણગાન કર. મારા સિવાય આખા વિશ્વમાં એક પત્તું કોઈથી હાલતો નથી. આપવું હશે તોય હું આપીશ તારી યોગ્યતા જોઈને, બાકી તને મારા હુકમ સિવાય કોઈ આપી શકે એમ નથી. હા, તો અમારા લોકો તો ઘણા ભટકે છે કૃષ્ણને ભૂંકીને, ખરેખર દેવી દેવતાઓને. હા, ભલા માણસો, એ તો સાચું નથી. કોઈ સમય માટે લોકોની જરૂર હોય ને અપનાવ્યું હોય તો મારો વિરુદ્ધ નથી કોઈ સમય માટે, સમય પૂરતું. બાકી તો પરમાત્માને ઉપાસો. પરમાત્મા આપણને શું આદેશ દઈ ગયા છે? ગીતા જેવો ગ્રંથ છે, શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ છે, રામાયણ જેવો ગ્રંથ છે. આ તેદી તો કાંઈક સત્સંગ કરવો જોઈએ કે આ કથાઓનું શ્રવણ કરવું જોઈએ, તો આપણને ખ્યાલ આવે કે ખરેખર જેને આપણે ઈશ્વર માનીએ છીએ, જેને યુગ પુરુષ માનીએ છીએ, જેને ગુરુઓના ગુરુ માનીએ છીએ, આપણને શું આદેશ દઈ ગયા છે. તો હે સજ્જનો, મિત્રો, બસ જાજો શું કહું, આજનો આપણો આ સમય એક ક્ષણ અમૂલ્ય છે. જે એ ક્ષણે આપણે એ વિચારમાં જ આવી જોઈએ. આપણા યુગ પુરુષોના આદેશને માનવા, એના આદેશને સમજવા માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. આમ તો જીવન તો એ જ છે, જ્યાં સુધી શરીર છે ત્યાં એ સંઘર્ષ કરવા જોઈએ. પણ આજે એકનો જન્માષ્ટમીનો દિવસ તો આપણે જાળવવો જોઈએ. તેથી તો સંયમ રાખીને, નિયમ રાખીને આપણે ખરેખર કૃષ્ણને સમજવાની કોશિશ કરી, ધર્મને સમજવાની કોશિશ કરી, મહાપુરુષોના આદેશને સમજવાની કોશિશ કરીએ. તો આપ સર્વને ધન્યવાદ. તમે જે શાંતિથી સાંભળ્યું તેના માટે આપ સર્વને ધન્યવાદ. ઓમ શ્રી જયન સનરવાણ. ઓમ શ્રી જયન. ઓમ શ્રી જયન. વૈષ્ણવ તમારી ઈચ્છા હતી.